પત્રમ બેઠા હતા ને હવે હોલ બનાવીએ છે એમ કે કાલ કે દાડે હું આવે રાતના ટાઢીમાં એ મોય રોકાય ભાઈ અને આ રજવાડું છીએ ભવાનું નહીં, આ રજવાડું તમારું જ છે. કાળી રાતના આવજો, કાળી રાતના આવજો. એવું નહીં કેતો કે પ્રજાપતિ નું છે, પ્રજાપતિ સમાજ નું છે. હું ચોય કુંભાર નું બોર્ડ નહીં મારેલું. ભુવો કુંભાર છે પણ ચોય કુંભાર નું બોર્ડ માર્યું. દુનિયાનો ભુવો પહેલો તેમ લસીલું છે ફરણાભાઈ ની માતા, લસીલું છે કે માં બાબા કુંભાર ની માતા લસીલું છે, જગનબા ની માતા લસીલું છે, ડાઈમા ની માતા લસીલું છે, ફરણાબા કે અટક શીખે લસીલું ચોય અટક લસીલી છે ભાઈ. લારજ વાળું આ શિયન ભુવાનું નહીં તમારું છે. બાધા પતિજી બાધાપુરી થી આપણે આપણા ઘરે જાન કોઈ સંબંધ નહીં સાહેબ, એવું ના હે. કાળી રાતના મળો તોય સંબંધ છે, ઓળખણ છે. ને કર 70,000 બાધાવાળો મોણા અવાથી 10 ફૂટ હે જોઈ આવવાનું ભુવા જેવા હોય. પણ હોય જે ભાવ મળે તમારું જ ઘર છે, તમારું જ પરિવાર છે, હું તમારું જ છું સભા વાળું. ગયા રવિવારની પથરીની મોનતા રાશિ હતી. કેટલા એમ પથરી હતી? શું થયું પથરીનું? બંધ થઈ ગઈ ભાઈ. હા તે પથરી હતી ચિયા ગામના નવાપુરા સોયગામ તાલુકો અને 7 mm ની પથરી હતી. ગયા રવિવારે મોનતા કરીને નવાપુરા સોયગામ થી ચાલતા ગયા, પથરી મટી ગઈ. દુખાવો બીજો કશું નહીં. તો મારો ભગવાન કે છે હું માતા કહું છું કે મનોમન મોનતા લઈને બફો મટી ગયો ભાઈ. સભાવાળો મારો ઈશ્વર કે છે રિપોર્ટ શેના કરાયા ભાઈ તમે? હે છે કોમના અટક બરાબર કશું વાંધો નહીં. તમન પરમાર કઈ કોઈ નેસું નહીં ઉતાર્યું કે ઉતાર્યું? ઘણા પરમાર બેઠા હતા દોઢે વર્ષો છે. દેવ માટે હવ નથી, મોણન ભેદભાવ છે, દેવને ભેદભાવ નહીં. સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું જેવું પૂછું ભાઈ કે વેળાએ હું શિયન ભવાની 32 માતા કોસુ કનું 33 બોલું 34 મો દાડો ન બનવાનો. 33 બોલું 34 મો ન બનવાનું. અને જગત નો વખો ન મટાડી નો ખોટ મારું નામ જેરું. સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું. વિશ્વાસ છે ભાઈ? પાકું ઓકો મીચે તો મટાડો. કે વેળાએ હું જેવું કહું છું કે ઓપરેશન તો કરવું નહીં પડે. બીક લાગે એ સભાવાળો દીકરાનો અર્થો પૂરો થાય. અંતારો વખો છે ન મટાડી નો ખુદ કરું મારું નોમ મતાડે નજીક મારો ભગવાન બોલતો હોય છે વેળાએ હું મુરત વાળી બોલતી શું કરું? કેટલા વર્ષથી વખો છે પેતા? 8 વર્ષથી વખો છે. બરોબર કનું હું મોરાલ વાળી બોલું ડોક્ટર ને મેલાવું મારું નામ જેવું એ કદાચ હું જેવું બોલતો છું બરોબર. હું માતા બોલતી છું, હું સંધના વાજાની હું અમીર કકુની માતા બોલતી છું ભાઈ. કે હું અહીંથી ડોટ મેલાવું, ડોટ મેલીને પાછી લાવું, ડોક્ટર ના રિપોર્ટ નીલ કરું, તારા ઓપરેશન કરાવવા ન પડે. દીકરાનો ઓર્થોપેડ, દીકરાનું કદાચ નાકું મેળવું અને દીકરાની વાત પડી, દીકરાની વાત પૂરી ન કરી આલું મારું નામ જેરું નહીં. સભાવાળું મારો ભગવાન બોલતો છે
કે જે જેવા ભાવથી આવે છે ને એવું કરું પૂરું ન કરું મારું નામ જરૂરી છે ભાઈ. ઓયથી ભાઈ રોવાનું બંધ કરજે ને કદાચ મારા ઓગળે આવી છે ને રોતી આવી છે ને હસ્તી ના મેલું મારું નામ જરૂરી બરાબર છોડી મેલો ઉભી જાઓ. બોલીશું 34 મોદાળો નહીં બનવાનું, ઓપરેશન કરાવવું નહીં પડે, તારી બે વાતો પૂરી થઈ જાય તો જગતમાં મારા જેવી સતી 16મી સદી એના પેલું 84 ખાતું એક ગોગ આ 3 ડેરા ખોળ દે બાપા. પસંદ ડખા ઉતરું અને હું પોલીસ કેસના કબાડામાં ન પડું મારું નામ જરૂરી છે. એક કેસ થયો ફરિયાદોથી, આવું હું મોરાલવાળી માતા કહું છું. સભાવાળું હોય થી આડું નેળિયાવાળા રસ્તે હેડી દુનિયા ભાઈ આથમણા બારને પહોંચું જોડો જોડ બે કરથારું પતરાવાળી ખોલી નવળું મારું નામ જરૂર નહીં. એ કરથાર કોને સભાવાળું મારો ભગવાન કે છે કે મારું ભોખેલું કનું ભય નહીં પડે કે બે ભાઈઓ વસ્તાર છે નો 4 ડોહાનો પરિવાર છે નો અને બરોબર હું ગુભારાની માતા બોલતી છું તો પોહેતળિયું જમીન નું કોનું, ત્રીજા નંબરના ડોહાની બે ડોશીઓ કોની, આવું હું શીન ભવાની 32 માતા કહું છું. ભાઈ પણ 33 દાડે વાખો મટી જાય મારી શરીરની બે અગરબત્તી કરી જાદુ કહેતી ને અને દુનિયા ફરી જાય ઓપરેશન નહીં કરાવવું પડે આવું હું માતા કહું છું કે જગતના કેન્સર મટાડ્યા છે, જગતના રિપોર્ટ નીલ કર્યા છે, યુટ્યુબ ની અંદર જોઈ લેવાનું કેટલા નીલ કર્યા છે ભાઈ અને બાકી પુરાવા હોય બેઠા છે. એટલે દુનિયાના રિપોર્ટ નીલ કર્યા છે ને ભાઈ 33 દાડામાં તારું દુઃખ ન મટાડું મારું નામ માતા નહીં. સભા વાળું જો મારો ઈશ્વર મજા કરે મજા કેટલો એ તન ગોતે હાલે મજા કરતા તો બોલાતું ના હે પણ 2 રિપોર્ટ કઢાયા હોય, એક રિપોર્ટ કઢાયો બાર 3 રિપોર્ટ કરાઈને બેઠા છો હું શેર ભવાની માતા કહું છું. સભાવાળું રિપોર્ટમાં પહોંચ્યું બાયોપ્સી નો રિપોર્ટ ખોલું અન્નનળીની કદાચ મેં ટોકી ખોલું અને ડોક્ટર એમ કીધું કેન્સર છે. તમે મને કીધું બોલાતું નહીં પણ તારા 3 રિપોર્ટ હોસ્પિટલ ના ખોલીને પાછી ના વળું મારું નામ દેવું ભાઈ આ શું છે તો તમ ખોટું બોલ્યું. ડોક્ટર શું કીધું હે 3 રિપોર્ટ કરાયા એમાં ટોકી છે રિપોર્ટમાં વાવડી અંદર ટોકી વાવડી અન્નનળીમાં શેની વાવડી બરાબર એકે ટીબી કીધું બીજા બરાબર બીજો કે કાકડા નહીં ત્રીજો કે નળીમાં ગોળશે. સભાવાળું હું શેર ભવાની 32 માતા બોલતી છું, તમે અડધું બોલો હું પૂરું કરીને બોલવા વાળી માતા ભાઈ. પણ જો મારો ભગવાન કહે છે મનોમન મનતા લેજો, મનોમન ટેક લેજો, 2 અગરબત્તી ચાલુ કરજો, જગત નો વખો ના મટાડી નો કનું મારું નામ બતાવે. પાંચમો રવિવાર છે આટલું બોલા છે મનોમન મનતા છે પણ તો મારો ભગવાન કહે છે પૂરેપૂરા બોલતા ના કરું મારું નામ જરૂરી. આશી છે મારા જીવનનો તો દુખાવો થતો તો મટી ગયો. કેટલા વર્ષની તકલીફ હતી
ત્રણ વર્ષથી તકલીફ હતી મટી ગઈ બસ મારો ભગવાન કે છે ને તેજ પરના પટેલો ચૌધરીઓ વેળાએ હું માતા બોલતી છું લે ભાઈ બરોબર મશીન ભવાની 32 માતા બોલતી છું જગતમાં જીવ છું અને તમારા ઘરે મારા જેવું દેવ છે સગન તો એક જ વાત પૂછું છું બીજી પૂછતી ના હે લીધેલી જગ્યા ચો ખેતર શેનું છે શ્રીનાથનું બરાબર સભાવાળો મારો ઈશ્વર કે છે કે તેજ પરામાં તમારું ક્ષેત્ર તમે રાખ્યું છે મોમાનું ક્ષેત્ર છે તમારા બાપુ કદાચ ખોળે જાય છે અને વળાયમાં છે ને ભવાની 32 માતા કો શું નખોજ્યું ઘર એટલે બરાબર સભાવાળું પટેલ તારા 5 દીકરાને એક્સપર્ટ થઈ ગયા છે હું મશીન ભવાની 32 માતા કો છું 5 છોકરાનો જન્મ થયો 50 ભગવાનના ઘરે દાતા એવો 5 દુનિયામાં અમીર કકોની માતા બોલું ભાઈ કે દીકરા તાલ્યા પણ બરોબર પટેલ જો જમીનનો રગડો જોવા જો અને ડખામ ના ઉતરું મારું નામ જેવું નહીં જમીનનો ડખો છે એટલે જમીનનો રગડો છો મોમા કરે કે હાથવાના ઉતારણ સગન હું માતા પહોંચું અને ખાતે ના ભાડું મારું નામ જેરું નહીં લે ભાઈ સભાવાળો મારો ઈશ્વર કહેશે કદાચ મોણા હોમે મોઢે ચડીને કીધું હશે કે તણ હવાયા પટેલ કા ઝોપરા હું જેરું કુસું આવું ધણી હોમે ચડીને બોલ્યો હશે એક પછી એક પછી એક પછી એક 5 છોકરા ભગવાને લઈ લીધા હોત મંજી દુનિયામાં ગંભીર કકુની નથી સભાવાળો મારો ઈશ્વર કહેશે તારા ઘરના અપયા હોય અને પાણી ન પીતા હોય તું અહીંયાના ઘરનું પાણી ન પીતો હોય ને એવી વાત ના ખોળું છે કે મારું નામ જરૂરી આવી વાત તો એ નહીં પીતા કેટલા વર્ષથી નહીં પીતા 25 વર્ષથી નહીં પીતા જો મારો ઈશ્વર કહે છે કે વખો મટી રહ્યા પણ એક ગોગ એક 84 ખાતું એ જમીન મોમે તમને આલી એ જમીન મોમાની પણ નહીં મોમે ઘર જમાઈ તો રાખ્યા એને રાશાત કરી પણ એ જમીન મોમાની નથી એ બારોબાર ધણીની છે ભાઈ અને ભૂમિમાં જ્યાં પછી સુખ નહીં દુઃખ જ છે નથી વસ્તા નથી સંતાન નથી કોઈ નહીં હાલ એકલા બેઠો છું પટેલ આવું હું માતા કું છું પણ જો મારો ભગવાન બોલતો છે શરીરનો વખો મટાડું ભાઈ અને હાલ તો પેટનો દીકરો કરીને એક રાખતા હશે મંજુક દુનિયા સિંહ ભવાની 32 માતા બોલું ચોજો લાવ્યો તો કે જગતમાં જેવું છું કે બોલું જગન હું બનાવવા વાળી માતા છું કે શ્વાસનો વખો મટી જાય ગોગો મેલડી અને શિગોતર આ 3 ડેરાની બેઠક હાલજો પટેલ આ 3 ડેરાનું ઠેકાણું પાડજો તમારું ઠેકાણું ન પાડી આલું મારું નામ જરૂર અને એ 3 ડેરામાં 84 નું ખાતું હોય ગોગો મોરવી હોય મેલડી બાજુમાં એના પેલી શિગોતર હોય એના પેલા વીર ને 84 નું ખાતું હોય અને દુનિયામાં શીન ભવાની 32 માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું ને એ મારા કાશીનો ધણી હોય ઘડી બે ઘડી તારા કોઠે આકોટો કરી ન લાવું મારું નામ જરૂર એવું એરી વખાવાળી ભેળી માતા હોય તમારી ઢોલની ગીડી પડે ને એ ગીડીએ જો કદાચ એના છોકરા તે લીધા છે ને એના છોકરા તે મારી હશે તે ડરાય આન ઘડી બે ઘડી તો ભગવાનનું નામ લઈને આકોટો કરી ન ધોવા ઉતરે તારું નામ જરૂર
હાલ આ ગોડી હાલ તો પટેલના નોંધારો કર્યો છે હાલ તો પેટનો વસ્તાર તે ગોડી રેવા ના હાલ્યો એવી 84 કાતાની તું મ્યાલડી હોય તો એવી જબરી જેવી મારા જોગ્યોના જમાતની બાવાના ખાતાની ચિગોતર હોય મારો કાશીનો ધણી હોય ગરીબે ઘડી દો આ તો આના કોઠે રોમ કઈ નાખો તો ન મેલન તારું રોમ જેવું બાપુ એક જ જીવો ભરલો પટેલ જે પવન આવે છે મોઢે બોલશે અને મોઢે બોલશે એટલે દુનિયાનું મટી જાય પણ ઠેકોણું પાડીને પૂજવું પડશે અરે જમી તો મોમે આલી પણ વીક વાર પેલો પાછી લીધી રે હવે 3 દોતરા આલી ચમ એક જ સધી ગોગાનો શિકોતરનો એક જ દીવો ભર્યો ખાલી આ વખા મટી જાય જવાય છે 4 રૂપિયા મટી જાય ચિંતા છે